અધ્યાય 8મો શ્લોક 18 દિવસના આગમન સાથે બધા પ્રગટ થયેલા બધા જીવો અવ્યક્તમાંથી ઉદ્ભવે છે. રાત્રિના આગમન સાથે તેઓ અવ્યક્ત સ્ત્રોતમાં ઓગળી જાય છે, જેને અવ્યક્ત કહેવાય છે. આ એક ખૂબ જ સુંદર અભિવ્યક્તિ છે. અવ્યક્તતઃ એટલે અવ્યક્તમાંથી. વ્યક્તનો અર્થ પ્રગટ થાય છે, અવ્યક્તનો અર્થ અપ્રગટ છે. અવ્યક્તમાંથી આ બધું વ્યક્ત અથવા પ્રગટ બ્રહ્માંડ આવ્યું છે. બધા પ્રગટ જીવો અવ્યક્ત અવસ્થામાંથી આવ્યા છે. સાંખ્ય અને વેદાંત દર્શનશાસ્ત્રમાં આ એક અદ્ભુત વિચાર છે કે વાસ્તવિકતાના બે પાસા એટલે પ્રગટ અને અવ્યક્ત. દાખલ તરીકે લાકડાના બે ટુકડા. જ્યારે આપણે લાકડાના બે ટુકડાને જોરથી ઘસીએ છીએ ત્યારે આપણને તેમાં અગ્નિ દેખાય છે. જ્યારે અગ્નિ અવ્યક્ત હોય છે ત્યારે આપણે એ અગ્નિને લાકડામાં નથી જોઈ શકતા અથવા તમે તેને સ્પર્શ નથી કરી શકતા, પરંતુ અગ્નિ અવ્યક્ત રૂપમાં લાકડામાં હોય છે. તેથી આપણે એમ કહી શકીએ કે અવ્યક્ત અગ્નિ સામાન્ય લાકડું છે અને પ્રગટ અગ્નિ એ અગ્નિ છે જે લાકડા ઘસવાથી નીકળે છે. તેવી જ રીતે સમગ્ર બ્રહ્માંડના બે પરિમાણો છે, અવ્યક્ત અને વ્યક્ત. બ્રહ્માના દિવસમાં બ્રહ્માંડ વ્યક્ત રહે છે અને પછી બ્રહ્માના રાત્રિમાં બ્રહ્માંડ પાછું અવ્યક્ત થઈ જાય છે. તો આ એવા પ્રાવિધિક શબ્દો છે જે સાંખ્ય અને વેદાંતે બ્રહ્માંડી ઘટનાઓ સાથે વ્યવહાર કરવા માટે વિકસાવ્યા છે. ભગવાન અહીં બ્રહ્માના દિવસ અને રાત્રિના ચક્ર વિશે સમજાવે છે. તેઓ પ્રગટ અને અવ્યક્ત વિશે વાત કરે છે. આ બે શ્લોકોમાં બ્રહ્મા તેમના 1000 યુગના દિવસ દરમિયાન અને તેમની રાત્રિ દરમિયાન જે ફરી 1000 યુગની છે તેમાં કેવી રીતે પોતાને કાર્યરત કરે છે તેની સમજૂતી આપવામાં આવી છે. ભગવાન એ પણ ઉમેરે છે કે બ્રહ્મા દિવસ દરમિયાન સર્જન કરે છે અને રાત્રિના સમયે સમગ્ર સર્જિત વિશ્વ અવ્યક્ત એટલે અપ્રગટમાં ભરી જાય છે. સામાન્ય રીતે સર્જન શબ્દનો અર્થ થાય છે કંઈક નવું ઉત્પન્ન કરવું, પરંતુ વેદાંત મુજબ સર્જનની ક્રિયા એ કાચા માલમાંથી કેટલાક ચોક્કસ ગુણો સાથે નામ અથવા સ્વરૂપનું ઉત્પન્ન કરવાનું એ છે. આ ક્રિયામાં તે નામ, સ્વરૂપ અને ગુણો પહેલાથી જ અવ્યક્ત સ્થિતિમાં રહે છે. તેથી સર્જન એ અપ્રગટ નામો, સ્વરૂપો અને ગુણોનું તેમના અસ્તિત્વના પ્રગટ સ્વરૂપમાં સ્ફટિકીકરણ છે.